સુરતની અઠવા પોલીસે બે દેશી હાથ બનાવટના હથિયાર તથા 3 જીવતા કારતૂસ રાખનાર માથાભારે આરોપીને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતમાં માથાભારે આરોપીઓ સામે પોલીસ લાલાક કરી છે, ત્યારે સુરતની અઠવા પોલીસે બે દેશી બનાવટના હથિયાર અને 3 જીવતા કારતૂસ રાખનાર નશીર ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી હથિયારો કબજે કર્યા હતા। આરોપી નશીર ખાન પઠાણને હથિયાર જમાનમાં દાટ્યા હતા, જેને લઈ અઠવા પોલીસે આરોપીને લઈ ઘટના સ્થળે ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ब्यूरो रिपोर्ट हिंद टीवी न्यूज़ सूरत। ये साहब से गई तारीख 12 फेब्रुआरी 2025 रोज आरोपी इद्रीस सईद मलिक नाम था एनी पासेथी देशी बनावटना बे हथियार तथा 3 जीवता कारतूस मळी आवेला, जे बाबते अठवा पोलीस स्टेशन खाते गुनो दाखल थयो અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે સઈદ ઇદ્રીસ મલિક હતો એને જે વેપન હતું એની પાસેથી મળી આવેલ વેપન નાસિર ખાન પઠાણ પાસેથી મળેલું। નાસિર ખાન પઠાણ એને રાખવા માટે નાસિર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસિર ખાન પઠાણ પકડાતા એને સદર ગુનાની પૂછપરછ કરતા એને સદર વેપન લાવેલો હતો અને લાવીને બાગેહીરા મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોવાનું જણાવેલું હતું અને ત્યાંથી એને સઈદ ઇદ્રીસ મલિકને આપેલું હોવાનું એટલે એ બનાવ વાળી જગ્યાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જે રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે નાસિર ખાન પઠાણના ગુનાહિત ઇતિહાસમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો છે અને અઠવા લાઈન પોલીસ સ્ટેશનમાં આગળ એક મારામારીનો ગુનો છે। એને જે હથિયાર લાવ્યો છે એ હથિયાર એને બતાવ્યું છે કે સને 2018ની સાલમાં 18-19ની સાલમાં વસીમ બિલ્લા નામના માણસ સાથેથી લાવેલો છે, જે વસીમ બિલ્લાનું 2020માં હત્યા થઈ ગઈ છે। એની પાસેથી અસામાજિક તત્વોને મેસેજ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહો, જેથી તમારી અને સમાજને કોઈ જાનહાનિ ના થાય।